નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે શું કરવું પડે જેથી પોતાની વેલ્યુ વધી શકે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાને ઓળખો। સૌ પ્રથમ તમારે ખબર હોવી જોઈએ કે તમે કોણ છો, તમારા ગુણ કયા છે અને તમે ક્યાં સુધરી શકો। જે વ્યક્તિ પોતાનું મૂલ્ય જાણે છે એને બીજાની મંજૂરીની જરૂર નથી પડતી। નંબર 2, જ્ઞાન અને કૌશલ્ય વધારતા રહો। દરેક દિવસ કંઈક નવું શીખો। પુસ્તક, વિડીયો અથવા અનુભવથી। લોકો એનું મૂલ્ય આપે છે જેની પાસે કૌશલ્ય હોય, ફક્ત વાતો નહીં। એક નાની વાત યાદ રાખો, જ્ઞાન તમારી વેલ્યુને વ્યાજ સાથે વધારતું રોકાણ છે। નંબર 3, ઓછું બોલો, વધારે કામ કરો। તમારી વાત કરતાં તમારા કામ બોલે છે એ રીતે જીવો। લોકોની સામે ઓછું બોલો પણ તમારી હાજરીમાં સકારાત્મક અસર રાખો। નંબર 4, આત્મસન્માન રાખો। કોઈ તમને અવગણના કરે તો પણ તમારી કિંમત તમારી નજરમાં ઘટાડશો નહીં। જે પોતાને સસ્તા સમજે છે દુનિયા એને મફતમાં વાપરે છે। નંબર 5, સંયમ અને સત્ય પર ટકી રહો। સમય આવે ત્યારે પણ સત્ય બોલનારની કિંમત ક્યારે ઓછી નથી થતી। તમારા સિદ્ધાંત પર ટકી રહો, કારણ કે એ જ તમારી વેલ્યુની રીડ છે। સાચા લોકો સાથે જોડાયેલા રહો। એ વ્યક્તિની સાથે ચાલો જે તમને ઊંચા ઉઠાવે, ના કે ખેંચીને નીચે લાવે। ખરાબ સંગમાં સૌનું પણ કચરો લાગે। ખરાબ સંગમાં સોનું પણ કચરો લાગે અને સારી સંગતમાં માટી પણ મૂલ્યવાન બને। જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી। કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે। દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો, એમાં અટકશો નહીં। બીજાને સમજાવવા કરતાં પોતાને સમજાવવાનું શીખો, કારણ કે દુનિયા ક્યારેય પૂરી રીતે સમજે એ શક્ય નથી હોતું। પોતાને સાચા રાખો, શાંત રાખો, કારણ કે શાંતિથી જીવવું ને એ જ સૌથી મોટી જીવનની જીત છે। દરેક માણસ તમારી કિંમત સમજે એ જરૂરી નથી, પરંતુ તમે તમારી કિંમતને સમજો ને એ ખૂબ જ જરૂરી છે। તમારું સન્માન બીજાના વર્તનમાં નહીં પણ તમારી આત્મશક્તિમાં છુપાયેલું છે। સમય બદલાય ત્યારે દુનિયા પણ બદલાઈ જાય છે, પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ સાચવે છે એ ક્યારેય સમયથી હારતો નથી। સાચા લોકો ક્યારેક ધીમા ચાલે છે પણ ખોટા માર્ગે ક્યારેય પણ નથી જતા। સાચા માણસને
ગુમાવ્યા પછી સમજાય છે કે દુનિયામાં બધા માણસો એક સરખા નથી હોતા. કેટલાક માણસો શાંતિ બનીને આવે છે અને જતા રહે ત્યારે ખાલીપો છોડી જાય છે. એમની કદર સમયસર કરો, કારણ કે સમય પછી એ ફક્ત યાદોમાં બાકી રહે છે. જીવનમાં ક્યારેક એવી પળ આવે છે કે તમે બોલવા માંગો છો પણ શબ્દો નથી મળતા, રડવા માંગો છો પણ આંસુ નથી આવતા, અને હસવા માંગો છો પણ મન મંજૂરી આપતું નથી. એ સમયે એક જ વાત યાદ રાખજો, સમય બધું બદલે છે. આજનું દુઃખ આવતીકાલની શક્તિ બની જાય છે. વિશ્વાસ રાખજો, સૂર્ય ડૂબે છે એટલે એ ઉગશે નહીં એવું ક્યારેય નથી હોતું. સમયને ઓળખો, કારણ કે એ જ એક દિવસ એવો ગુરુ બને છે જે તમારી પહેલાં પરીક્ષા લે છે અને પછી પાઠ શીખવે છે. જે સમયને સમજી જાય છે એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી. જીવનની સૌથી મોટી બુદ્ધિ એ છે કે ક્યારે શું બોલવું અને ક્યારે શાંતિ રાખવી. શાંતિ એ એવી વસ્તુ છે જે દુનિયાની કોઈ પણ વસ્તુથી ખરીદી શકાતી નથી. એ મનની સ્થિતિ છે. જ્યારે તમે બીજાને દોષ આપવાનું બંધ કરો, ફરિયાદ કરવાની છોડી દો, ત્યારે શાંતિ આપોઆપ આવી જાય છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જે નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને, તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે, તેમ મુશ્કેલીના સમયમાં આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે. ક્યારે હાલતને દોષ ન આપો, કારણ કે એ જ હાલત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે
તમને કળી રહી છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ છે ખુદનો અનુભવ. પોતાને આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ને, ત્યાં સુધી એ સારી જ લાગે છે. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ દોસ્તો, યાદ રાખો કે સત્ય ક્યારે છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે, એ યાદ રાખજો. તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે. સંબંધો એ ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખવું. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તમે
અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થાવ, તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ એ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે ને, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે ને, એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. સત્ય તો એ છે દોસ્તો કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ એ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની. જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે, હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો, તેમ છતાં એ કદર નથી કરતા. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે
તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકતો હોય. આ જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે. એટલા માટે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો. તમારું મૂલ્ય તમારા કામથી, વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન ઉપર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. તમે એમને વધારે મહત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી. એ પણ એક તમારા દુઃખી રહેવા પાછળનું કારણ હોઈ શકે છે. એટલા માટે એ લોકોને વધારે મહત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા. ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધોને ખતમ ના કરવા જોઈએ દોસ્તો, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. જે માણસ ઉપર તમે વિશ્વાસ કર્યો હોય, ભરોસો કર્યો હોય, જે માણસ પર તમે પૂરો તમારો વિશ્વાસ રાખ્યો હોય, અને જ્યારે તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું જ છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર્જ્ઞાન જ હોય છે. તમારું અંતર્જ્ઞાન જ સાચી દિશાને આપે છે. દુનિયા તો
શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચારો એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. તમે શક્તિશાળી છો, પરંતુ સમય તમારાથી પણ વધુ શક્તિશાળી છે. એ ક્યારેય ના ભૂલતા. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે એને પાછું મેળવવું શક્ય નથી. એટલા માટે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલોને સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું ને એ સૌથી મોટું દુઃખ છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં પણ તમારી સાથે ઊભા રહે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.